સુપ્રસિદ્ધ ગંગા માતા મંદિરમાં મજાર હોવાનો જૂનો વિડીયો વાયરલ. હકીકત કંઈક અલગ છે. સંઘ પ્રદેશ દમણના દેવકા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગંગા માતા મંદિરમાં મજાર હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે શ્રદ્ધાળુઓ અને લોકોમાં ભારે રોષ અને ગેરસમજ ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઇન્ફ્લુએન્સર હર્ષા રીછરિયા સહિત અનેક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા આ વિડીયો શેર કરીને લોકલાગણી ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આ સમગ્ર બાબતની સત્યતા તપાસતા જાણવા મળ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વિડીયો તદ્દન જૂનો છે. હકીકતમાં ગંગા માતા મંદિરમાં એક સમયે મજાર અસ્તિત્વમાં હતી, પરંતુ આજથી લગભગ 2 વર્ષ પહેલાં એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્ર થઈને આ મજારને વિધિપૂર્વક ત્યાંથી હટાવી દીધી હતી. તે સમયે પણ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે સંગઠનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી અને મજારના સ્થાને પવિત્ર હનુમાન દાદાની પ્રતિમાની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તેમજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં જે વિડીયો ફરીથી ફરતો થયો છે તે ઘટનાના સમયનો એટલે કે 2 વર્ષ જૂનો છે અને વર્તમાન સ્થિતિમાં ત્યાં કોઈ મજાર નથી, જેથી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી આવી ભ્રામક પોસ્ટ કે અફવાઓથી લોકોએ ગેરમાર્ગે ન દોરાવા અને શાંતિ જાળવી રાખવા માટે હિન્દુ સંગઠનો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. नमस्कार सभी सनातनी भाइयों को मेरा नमस्कार। अभी इंस्टाग्राम पर हाल ही में एक बहुत ही रील वायरल हो रही है, जिसमें दिखाया गया है कि मेरे जो पीछे मंदिर है उसमें एक मज़ार जैसी चीज़ बनी हुई है, परंतु ये विषय बहुत पुराना है। ये 2 साल पहले का विषय है और दमन की जो जनता है वो बहुत ही धार्मिक है और जागरूक है। 2 साल पहले एक टूरिस्ट जो दमन घूमने आए थे, उन्होंने इस मंदिर का वीडियो बनाया था और इसमें एक मज़ार जैसी चीज़ बताई थी उन्होंने वीडियो में, और यहाँ के गांव के लोग एकत्रित हुए। उन्होंने खुद ही उस ढांचे को हटा दिया और वहाँ पे हनुमान दादा की मूर्ति स्थापित कर दी। मंदिर की भी शुद्धि हुई, मंदिर का रिनोवेशन भी हुआ और हनुमान चालीसा पाठ भी हुआ था बहुत बड़ा, और अभी सब व्यवस्थित है। आपको मैं मंदिर दिखाता हूँ, यहाँ पे मंदिर में देखिए, अभी यहाँ पे वो चीज़ जो है वो हट चुकी है यहाँ पे, और यहाँ हनुमान दादा अभी विराजमान है। सभी देवी देवता जो है वो व्यवस्थित है यहाँ पे और सब बढ़िया है, अभी कोई टेंशन की बात